હાલો હાલો આવી ગયા બર્થડેમાં આવ્યા હતા. સરસ મજાની ઢીંગલી અને ડેકોરેશન કાંક આ રીતના હતું. સરસ મજાનું ડેકોરેશન હતું. ત્યાં એના મમ્મી પપ્પા આવી ગયા કેક કટિંગ કરવા માટે, કારણ કે રૂહીને તો કેક કટિંગ કરતા આવડે નહીં. એના મમ્મી પપ્પાએ કેક કટિંગ કરી નાખીને પછી મેળા પાડવા ફોટા પાડીને પછી એના દાદા ને દાદી આવી ગયા. સરસ મજાના દાદા અને દાદીએ ફોટા પાડી લીધા. અને આ બધા તો હજી હેપી બર્થડે ટુ યુઝ કરે છે. જો આ લોકો હેપી બર્થડે ટુ યુ કરે, કારણ કે રૂહીબેન રહેતા નહોતા. પછી તો એક પછી એક મેળા બધા ફોટા પાડવા, બધાએ ફોટા પાડી લીધા. એના કાકા ને કાકી આવી ગયા છે. સરસ મજાના ફોટા પાડી લીધા. એના દાદા ને દાદી છે, આ બીજા દાદી છે, મોટા બા છે એના. અમારા ખુશીબેન તો ચારેક વાર નકરા જોવામાં જ રહેશે કે આ બધું શું છે. મમ્મી મેં કીધું રૂહીબેનનો બર્થડે છે. પછી તો સમોસાનો પ્રોગ્રામ હતો એટલે સરસ મજાનો નાસ્તો કરવા મળ્યા. કાર્તિકભાઈ એમ કીધું કે તમે લોકો વિડીયો ઉતારો મને ફટાફટ નાસ્તો કરવા મળો, નકર સમોસા ખૂટી જાય. તો આ બધા તો જો અહીંયા કેક લઈને બેસી જાય. મેં કીધું બધા હાટું રાખજો, ખાઈ ન જતા. પછી બધા હાટું કેક સરસ મજાની કટિંગ કરીને પછી તો કેક ખાતા એટલી કેક વધી ગઈ ને સમોસા વધી પડ્યા. પછી તો ડેકોરેશન જોઈ તો ફુગા બધા ફોડી નાખ્યા, છોકરાએ પતકડાઈ તોડી નાખ્યા. આ બેન તો હજી ભૂખ્યા રહ્યા હતા, કેક ખાવા મળ્યા. પછી એમ મામા આવી ગયા. મામા કે મેં મસ્તની ગાડી જોડાવી છે, નવી ગાડી લીધી મામાએ, 1 લાખ રૂપિયાની મસ્તની ગાડી લીધી છે. મારો પણ વિડીયો ઉતારી લ્યો એટલે મામાનું શૂટ કરી નાખ્યું છે. આનો ફૂલ વિડીયો મારી આ ચેનલમાં આવી ગયો છે, જોઈ આવજો. જય માતા.